મારા વાલા વિદ્યાર્થીઓ, આપણે જોઈ રહ્યા હતા મુલાકાત પદ્ધતિ. મુલાકાત પદ્ધતિ એટલે શું એની વાત આપણે ગયા શુક્રવારે કરી ચૂક્યા છીએ. એમાં જે ટોપિક મારે ભણાવવાના છે તમારે સલાહના મનોવિજ્ઞાનમાં, એમાં જે ટોપિક છે એ આ પ્રમાણે છે. સૌથી પહેલા તો એનો જ્યારે આપણે વિગતવાર અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તો મુલાકાતના હેતુઓ અને ફાયદાઓ કયા કયા છે જેના વિશે આપણે વાત કરી લીધી. એ પછી છે મુલાકાતની શરૂઆત કેવી રીતે કરવી. મુલાકાતની શરૂઆત કઈ રીતે કરવી એની જે જુદી જુદી ટિપ્સ છે એની આજે આપણે વાત કરીશું. એ પછી છે પ્રારંભિક મુલાકાત એટલે શું. એટલે કે જ્યારે કોઈ કાઉન્સલર પોતાના અસીલ સમક્ષ એની પ્રથમ મુલાકાત લેતો હોય ત્યારે અસીલ અને જે સલાહકાર છે બંને વચ્ચે જે શરૂઆત હોય છે એ કેવી હોવી જોઈએ અને કેવી હોય છે, તો એને આપણે કહીશું પ્રારંભિક મુલાકાત. અહીંયા સુધી આપણે વાત કરી ગયા છે, બરાબર. ક્યાં સુધી? તો કે મુલાકાત પદ્ધતિઓમાં મુલાકાતના હેતુઓ અને ફાયદાઓ. એ પછી જોયું આપણે કે મુલાકાતની શરૂઆત કઈ રીતે કરી શકાય છે. એ પછી છે પ્રારંભિક મુલાકાત એટલે શું. તો એમાં અસીલને ધ્યાનમાં રાખીને પોતાની આંતરસૂઝ અને પોતાના અનુભવો દ્વારા જે સલાહકાર છે, જે એક્સપર્ટ છે, એ પોતાની વાત માંડે છે અને પૂરી રીતે સભાનતાથી સામેના અસીલની વાત સાંભળે છે. ખૂબ જ ધીરજ અને ખંતપૂર્વકનું આ કાર્ય છે જેમાં ચૂક ન રહેવી જોઈએ. તમે જો મુલાકાતના ઘણા બધા પ્રકારો છે, એ આપણે આગળ ભણશું, પણ ખાસ કરીને મુલાકાતમાં કોઈ વ્યક્તિને કે કોઈ અસીલને કે જે તમારી સામે બેઠી છે એને સલાહ આપવાનું હોય છે અને માત્ર તમારે જ સલાહ આપવાની હોય છે. એઝ એ કાઉન્સલર તરીકે, એક સલાહકાર તરીકે માત્ર તમારે જ એને સલાહ આપવાની હોય છે, એ તમને સલાહ નથી આપતો. એટલે અહીંયા અસીલ અને સલાહકાર વચ્ચે આંતરક્રિયા તો થાય છે, પણ કેવી આંતરક્રિયા કે માત્ર એક પક્ષે સલાહ આપવાની હોય છે અને બીજા પક્ષે પોતાની સમસ્યાને ધ્યાનમાં રાખીને એ સમસ્યાનો ઉકેલ મેળવવાનો હોય છે. અસીલ અને સલાહકાર જે જુદી જુદી સિટિંગો યોજે છે એમાં દરેક સિટિંગમાં સરખી રીતે મુલાકાત લેવાતી નથી. એટલે કે ક્યારેક અસીલ જે છે એ વધારે સક્રિય હોય છે અને ક્યારેક કાઉન્સલર એટલે કે જે સલાહ આપનાર વ્યક્તિ છે એ વધારે એક્ટિવ હોય છે. બંને વચ્ચે સમસ્યાના ઉકેલ માટે આદાન પ્રદાન થાય છે વિચારોનું. શા માટે? કારણ કે શરૂઆતમાં મેં જેમ તમને વાત કરી કે સલાહનું મનોવિજ્ઞાન એટલે શું, તો કે કોઈ પણ અસીલને જે તમારી સલાહ લેવા માટે આવ્યો છે, જે તમારા માર્ગદર્શન હેઠળ પોતાની સમસ્યાનો ઉકેલ મેળવવા માટે આવ્યો છે, ત્યારે
એ ઉકેલ તમારે તમારા દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને નથી મેળવવાનો કે નથી આપવાનો. તમારા અનુભવો નું ભાથું જે છે, તમારા જે કઈ વિચારો છે, તમારા જે કઈ જીવન જીવવા પ્રત્યેના વલણો છે, એ વલણોમાં અને તમારા અસીલના વલણોમાં હાથી ઘોડાનો ફેર હોય છે. તમારામાં જે અભિયોગ્યતાઓ કે અભિરુચિઓ જે છે અને કાર્યને પાર પાડવાની એક આવડત છે, એના કરતા અસીલની જે આવડત છે એ અલગ હોય છે. અસીલનું જે વ્યક્તિત્વ છે એ અલગ હોય છે. વ્યક્તિગત ભિન્નતાની બાબત, આ બાબતમાં આપણે ખાસ એક અંડરલાઈન કરવાની છે. મુલાકાત કોણ આપે છે, મુલાકાત કોણ માગે છે, અને એ મુલાકાત વચ્ચે જે હેતુ રહેલો છે, જે ધ્યેય રહેલા છે, એને આપણે અનુસરવાનું છે. તમે જુઓ, મુલાકાત તો ઘણા બધા પ્રકારની હોય. ટીવીમાં કોઈ રાજનેતાની મુલાકાત લઈએ તો એમાં જે રિપોર્ટર છે, જે મુલાકાતી જે વ્યક્તિ જે છે, જે ઇલેક્ટ્રોનિક મીડિયામાં એટલે કે ટીવીમાં કામ કરતો હોય, તો એ મર્યાદા વગર પણ એક પોલિટિકલ લેવલે ક્યાં કઈ બાજુ ગડબડ છે અને ચૂંટણી વિશેની જાહેરાતોમાં પણ જે તે પોલિટિકલ લેવલે સક્રિય વ્યક્તિઓની ડિબેટ લેવાતી હોય છે, તો એ પણ એક જાતની મુલાકાત છે. કોઈ છોકરો કોઈ છોકરીને પહેલી વાર જોવા માટે આવે, એ પણ એક મુલાકાત છે. કોઈ ફેસબુક ફ્રેન્ડ પહેલી વાર મળે અને એ છોકરી એમ કે આજે તો મારી ડેટ છે, તો એ પણ એક મુલાકાત છે. કોઈ પ્રેમી અને પ્રેમિકા રોજ મળતા હોય તો એ પણ એક મુલાકાત છે. અહીંયા ફોન ઉપરની વાતને આપણે મુલાકાત કહેતા નથી, કારણ કે એ મુલાકાત છે, પણ કેવી? પ્રત્યક્ષ નહીં, પરંતુ પરોક્ષ મુલાકાત છે. હું અત્યારે ઓનલાઈન લેક્ચર લઈને તમને ભણાવી રહી છું, તો એ કયા પ્રકારની મુલાકાત કહેવાય? તો કે છે પરોક્ષ મુલાકાત, પ્રત્યક્ષ નહીં. પ્રત્યક્ષ મુલાકાત કોને કહેવાય? તો કે જે તે કોલેજમાં તમે સામે બેસીને કોઈ પ્રોફેસરનું વ્યાખ્યાન સાંભળો તો એને પ્રત્યક્ષ મુલાકાત કહેવાય. અને સલાહ મુલાકાત કોને કહેવાય? તો કે એક વ્યવસ્થિત ઓફિસ હોય અને જે અસીલ જે છે, જે દર્દી છે, જે મનોભારથી પીડાય છે, જેના જીવનમાં સંઘર્ષ અને હતાશાથી એ પીડાય છે, ભ્રમ કે વિભ્રમ અનુભવે છે, અને મહદઅંશે એ સૌમ્ય મનોવિકૃતિ કે તીવ્ર મનોવિકૃતિનો પણ ભોગ બનેલો છે, તો એ જ્યારે એને આપણે કોઈ માર્ગદર્શન કે સલાહ પૂરી પાડવાની હોય છે, તો એ પણ એક મુલાકાત છે. તમે જો, મુલાકાત વગર આપણું જીવન જે છે એ સંભવી શકે નહીં. એ જ રીતે ઘણીવાર વણ માગેલી સલાહ પણ આપણને આપણા આજુબાજુના મિત્રોથી માંડીને પાડોશી અને માતા પિતાથી માંડીને કુટુંબીજનો અને કોઈ એક આપણા કરતા પણ ઓછી બુદ્ધિ ધરાવનાર વ્યક્તિ પણ આપણને સલાહ આપતી હોય છે. તો અહીંયા એવી સલાહની વાત નથી. એ જ રીતે અહીંયા મોરારી બાપુની કથાની વાત નથી, અહીંયા ગુલઝારની વાત નથી, અહીંયા ગઝલોની વાત નથી. જેમ કે પેલું ગીત છે ને, આજ કી મુલાકાત બસ ઇતની, કરને ના બાતે કલ ચાહે જીતની, વગેરે. પછી બીતે હુએ લમ્હો કી કસક સાથ તો હોગી. તો આ જે બધી મુલાકાતની ગીતોમાં પણ વાત હોય છે, ગઝલોમાં પણ વાત હોય છે, નઝમમાં પણ વાત હોય છે. અને કોઈ બે પ્રેમીઓ જ્યારે મળતા હોય છે, ઘણા વખત પછી મળતા હોય છે, પોતાના ભૂતકાળને વાગોળતા હોય છે, બગીચામાં બે વૃદ્ધો બેઠા હોય, તો એ પણ એક પ્રકારની મુલાકાત છે.
ઘણીવાર લેખિત મુલાકાત પણ હોય, મૌખિક મુલાકાત પણ હોય, તમારે કોઈ પ્રૂફ રજૂ કરવાનું હોય, દસ્તાવેજીય મુલાકાત પણ હોય. જ્યારે તમે કોઈ નોટરી પાસે જાઓ છો તો કે દસ્તાવેજ કરાવવાના હોય તો એ પણ એક મુલાકાત છે. એ જ રીતે કોઈ વકીલ જે છે એ કોર્ટમાં તમારી ક્રોસ લઈને તમને જે પ્રશ્નો પૂછે છે તો એ પણ એક મુલાકાત છે. એમાં માત્ર વકીલને જે પ્રશ્ન પૂછે છે એના જ જવાબ આપવાના હોય છે પેલા અસીલે. તો એ મુલાકાત જે છે અને આ મુલાકાત છે એમાં થોડી ઘણી સામ્યતા છે. કારણ કે જ્યારે વકીલ પૂછે છે ત્યારે જ અસીલે જવાબ આપવાના હોય છે. એ જ રીતે જ્યારે અસીલ બોલે છે ત્યારે સામે પક્ષના વકીલે સાંભળવાનું હોય છે. તો એ મુલાકાત અને આ મુલાકાતમાં સામ્ય પણ છે અને તફાવત પણ છે. તો એ જ રીતે મુલાકાત અને સલાહને અથવા તો મુલાકાત એટલે શું એવું આપણે સલાહના મનોવિજ્ઞાનમાં શા માટે ભણીએ છીએ તો એના જે કારણો રહેલા છે એ આપણે ડિટેલ્સમાં ચેક કરશું. તો હું તમને થોડુંક વાંચીને એનું આપણે વિશ્લેષણ કરીએ તો કે છે કે સલાહમાં મુલાકાત એક અગત્યનું સાધન છે. જો તમારે અસીલની સમસ્યા સુધી પહોંચવું હોય તો સલાહ દ્વારા મુલાકાત લેવી એ શું છે? એક સાધન છે. શેનું સાધન? તો કે અસીલના વ્યક્તિત્વને જાણવાનું સાધન, અસીલની જે કઈ સમસ્યાઓ છે એને સમજવાનું સાધન. તો સાધન દ્વારા સાધ્ય સિદ્ધ થાય છે, સાધ્ય તરફ આપણે લઈ જઈ શકીએ, એટલે સમસ્યાના ઉકેલ તરફ આપણે જઈ શકીએ છીએ. અહીં અસીલ પાસેથી માહિતી મેળવવામાં આવે છે અને તેના દ્વારા રોગ નિદાન થઈ શકે છે. કે કોઈ વ્યક્તિ વિભ્રમથી પીડાય છે, વિકૃત ચિંતાથી પીડાય છે, કોઈ અસીલ જે છે વારંવાર બચાવ પ્રયુક્તિઓ કરે છે, કોઈ અસીલ છે એ ખૂબ હતાશ થયેલો છે, અથવા તો કોઈ અસીલ જે છે એ એના જીવનમાં નિર્ણય નથી લઈ શકતો, નિર્ણય લેવાની પ્રક્રિયામાં એ શંકા અથવા તો કુશંકાનો ભોગ બનેલ છે, પોઝેસિવ નેચર છે, અથવા તો કોઈ સૌમ્ય મનોવિકૃતિથી પીડાય છે, અથવા તો સ્કિઝોફેનિક પેશન્ટ હોય તો એને દવા આપીને અને પ્લસ કાઉન્સેલિંગ કરીને પણ શું એનું નિદાન કરી શકાય છે કે નહીં. તો આવા કોઈ પણ સમસ્યાના મૂળ સુધી પહોંચવા માટે આપણે મુલાકાતની યોજના કરતા હોઈએ છીએ. તો કે મુલાકાત એટલે મોઢની પ્રત્યક્ષ વાતચીત. મુલાકાત એ કઈ હેતુ સિદ્ધ કરવાના આશયથી વ્યક્તિઓ વચ્ચે પ્રત્યક્ષ ગોઠવેલી બેઠક છે. કોઈ પણ હેતુ દ્વારા પ્રત્યક્ષ વાતચીત એટલે કે મુલાકાત, જેમાં આશય એટલે કે ધ્યેય કે હેતુ એ પ્રત્યક્ષ સામેની વ્યક્તિને બેસાડીને બેઠક યોજીને મુલાકાત બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત છે. અહીંયા તમે જો અસીલ તો એક જ છે, અસીલ 2-3 નથી હોતા, પણ અસીલના માતા પિતા હોઈ શકે. જ્યારે તમે સલાહ આપો છો ત્યારે ઘણીવાર અમુક માહિતી જે છે એ ઘણીવાર અસીલ છુપાવતો હોય અથવા તો માહિતી આપવાની રહી જતી હોય ત્યારે માતા પિતા, મિત્ર કે પતિ કે પત્ની એની પણ સલાહકારે મુલાકાત લેવી પડે છે. અને અમુક સિટિંગો એવી હોય છે કે ભાઈ પતિ પત્ની વચ્ચેના જે સંબંધો છે એમાં જ્યારે કોઈ સમસ્યા આવી ગઈ હોય ત્યારે તો બની શકે કે જે સલાહકાર છે એ ખુલ્લી મુલાકાત યોજે, એટલે કે પતિ પત્નીને સામે બેસાડે અને
બંને પતિ પત્નીને વારાફરતી ઘણા બધા પ્રશ્નો પૂછે અને એ પ્રશ્નો દ્વારા પ્રશ્નાવલી પદ્ધતિનો પણ એમાં ઉપયોગ કરીને અથવા તો લેખિત સ્વરૂપની પણ પ્રશ્નાવલી ભરાવીને કોઈ પણ સમસ્યાના ઉકેલ સુધી પહોંચી શકે છે. મુલાકાત ગોઠવતા પહેલા સલાહનું કાર્ય શરૂ થઈ જાય છે. સલાહ મુલાકાત સલાહ પ્રક્રિયાનું મહત્વનું અંગ હોવા છતાં મુલાકાત અને સલાહ પ્રક્રિયા એ બંને એક નથી. જો મુલાકાત લેવી અને સલાહ પ્રક્રિયા એ બંને એક નથી, પરંતુ ક્યાં જુદી પડે છે એ આપણે હવે જોઈએ. તો કે છે કે સલાહના આરંભથી અંત સુધીમાં તેમાં મુલાકાત ઉપરાંત બીજી અને સલાહ પરિસ્થિતિઓ અને પરિબળો મહત્વનો ભાગ ભજવે છે. સલાહ મુલાકાત સલાહ માટેની એક પાયાની જરૂરિયાત છે. મુલાકાત એ સલાહનો મર્મ છે, જેથી મુલાકાત વિનાની સલાહની કલ્પના જ ન થઈ શકે. કોઈ વ્યક્તિને તમારે સલાહ આપવી હોય તો એ ટેલિફોનિક દ્વારા એટલી ઇફેક્ટિવ હોતી નથી. ઘણા લોકો ઓનલાઈન કાઉન્સેલિંગ પણ કરાવતા હોય છે, પણ ઓનલાઈન કાઉન્સેલિંગ કોઈ એવી ગંભીર સમસ્યાઓને લઈને નથી હોતી. દાખલા તરીકે ઓનલાઈન કાઉન્સેલિંગમાં તમારે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ સાથે ડિગ્રી મેળવવી, કે તમારે પરફોર્મિંગ આર્ટમાં આગળ વધવું, કે તમારે એઝ એ સેલ્સમેન તરીકે BBA કરો તો વધારે લાભ થાય, કે BCom કરો તો વધારે લાભ થાય. તો આવા જે એજ્યુકેશન ધ્યાનમાં રાખીને શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા કાઉન્સલર જે છે, તો એ માર્ગદર્શન પૂરું પાડે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ તમારી સાથે ટેલિફોનિક વાતચીત દ્વારા અથવા તો કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા, જેમ કે ગૂગલ, આપણે ગૂગલને પણ ઘણીવાર રસ્તો પૂછતા હોઈએ છીએ, અથવા તો આંકડાશાસ્ત્ર ભણવાથી શું ફાયદો થાય, અથવા તો મારી અભિયોગ્યતા આ છે તો હું કઈ લાઈન લઉં તો હું વધારે એમાં સફળતા મેળવું. તો આવા ઘણા કાઉન્સલર પણ ઓનલાઈન કાઉન્સેલિંગ કરતા હોઈએ છે. પરંતુ જ્યારે તમે મનોભારથી પીડાતા હોય, જ્યારે તમે ડિપ્રેશનમાં જતા રહ્યા હોય, જ્યારે તમે જીવનમાં કંટાળીને એક બે વાર આપઘાત કરવાનો પ્રયત્ન પણ કરેલો હોય, અને ક્યારેક તમે કોઈ એવા ફોબિયા કે કોઈ એવી પરિસ્થિતિમાં મુકાઈ જાઓ અને જેને કહીએ કે તમે તમારા વર્તન ઉપરથી જ ખબર પડી જાય કે તમે કેટલા બધા એબનોર્મલ, એટલે કે ક્રોધ વધારે કરવો, રડે રાખવું. તો જે વ્યક્તિ વારંવાર વાતે વાતે રડતી હોય છે તો એ ડિપ્રેસ થયેલી હોય છે, અથવા તો એનું કોઈ સાંભળતું નથી. એ સતત એને એમ લાગે છે કે મને જીવનમાં પ્રેમ નથી મળ્યો. તો જ્યારે કોઈ વ્યક્તિ આવી ગંભીર સમસ્યાઓથી જૂજતી હોય છે, વાર્તનિક વિકૃતિઓથી જૂજતી હોય છે, તો ત્યારે જે મુલાકાત છે એ પ્રત્યક્ષ મુલાકાત જ હોય છે, અને વ્યવસ્થિત સલાહકારની ઓફિસમાં લેવાતી મુલાકાત હોય છે. આધુનિક સમયમાં સાયબર સલાહ, મેં તમને કીધું એમ સાયબર સલાહ ના વિકાસની સાથે હવે સલાહના મુલાકાતની કદર એટલી આવશ્યકતા રહી નથી. હવે ઘણીવાર તમે ઊંટ કાટતા બકરું પેસી જાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. દાખલા તરીકે જે લોકો હેલ્થ કોન્શિયસ છે અને જે લોકોને ઓનલાઈન વ્યાયામ કરવું છે, ઓનલાઈન યોગા કરવા છે, તો હવે ઓનલાઈન જ્યારે એ લોકો યોગા કરે છે ત્યારે રામદેવ જીને જોઈને અથવા તો બીજા કોઈ એવા ટ્રેનર જે હોય છે એને જોઈને જ્યારે કોઈ વ્યક્તિ યોગા કરતી હોય છે, ત્યારે તો જે યોગા કરાવનાર ટીચર છે એને ખબર નથી કે સામેની વ્યક્તિ જે મને સોશિયલ મીડિયામાં જોઈ રહી છે એની હેલ્થ કેવી છે,
અથવા તો એ કેટલો 200 કિલોનું વજન ધરાવે છે અને એને તમે શીર્ષાસન કરવાનું કહો છો, તો એ શક્ય છે ખરું? તો ઊંટ કાઢતા બકરું પેસી જાય એના જેવી વાત છે. એટલે ઘણીવાર જે લોકો આવી ઓનલાઈન ટ્રેનર જે હોય છે એમાં બહુ બધી મર્યાદા હોય છે. માટે યોગા પણ શરૂઆતમાં જ્યારે તમે શીખતા હોય ત્યારે તમારી પાસે કોઈ વ્યવસ્થિત ટ્રેનર જે તમને ઘરે આવીને શીખવાડતો હોય, અથવા તો એવી કોઈ સંસ્થા કે સરકારી હોસ્પિટલો કે કોઈ મંદિરો કે જેમાં યોગ શીખવાડવામાં આવતું હોય. યોગ એટલે કે જોડાણ. સામાન્ય અર્થ યોગ એટલે કે જોડાણ. તો મુલાકાત છે એમાં શું છે? બે વ્યક્તિઓ વચ્ચેનું જોડાણ છે, બે વિચારો વચ્ચેનું જોડાણ છે. સમસ્યા એક જ છે, પરંતુ એનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય, તો એનો જે તમારે એક ડિરેક્શન લેવાનું છે. ડિરેક્શન એટલે એક દિશા સૂચન જે સલાહકાર કરે છે, એ પ્રમાણે તમારે તમારી સમસ્યાને ઉકેલવા માટે પ્રયત્નશીલ થવાનું છે. ત્યારે એ જે મુલાકાત છે એ સલાહના માધ્યમથી એક વિશિષ્ટ મુલાકાત હોય છે. તો સલાહ મુલાકાત સલાહકારમય સાહસ છે, જો એને સાહસ કહેવામાં આવે છે. અને જે કંઈ કાઉન્સલર છે ને એ મ્યુઝિશિયન કરતા કમ નથી, એક જાદુગર જેવા હોય છે. જાદુગર એટલે કે એવા કોઈ જાદુ ઉત્પન્ન પણ એક જાદુ છે. સલાહકાર બનવું, સલાહ આપવી અને અસીલને વાત છે. અને એક સામેના અસીલનું કે દર્દીનું, તો એ કલા છે. એ એક જેને કહેવાય ને જાદુ કરતા ઓછી મૂલવવા જેવી વાત નથી. કારણ કે કાઉન્સેલિંગ કરવાની કલા જે છે એ બધામાં હોતી નથી. સલાહનું મનોવિજ્ઞાનનું પેપર ભણાવવું એ અલગ વાત છે, અને એઝ એ કાઉન્સલર કોઈની સમસ્યા સમજીને એને ગાઈડ કરવું એ બીજી વાત છે. કોઈ પણ સલાહ મુલાકાતમાં બંને વચ્ચે સાયુજ્ય સ્થાપન ખૂબ આવશ્યક છે. રેપો જેને આપણે કહીએ છીએ, ટ્યુનિંગ હોવું જોઈએ બંને વચ્ચે કેમેસ્ટ્રી બંનેની મળવી જોઈએ. બંને એક ઈશારાથી પણ ઘણીવાર આધામાં બાધું સમજાવી જતા હોય છે. ઘણીવાર તમે જો મમ્મી બાજુમાં બેઠી હોય અને માની લો કોઈ દીકરી કાઉન્સેલિંગ કરાવતી હોય, તો એક દીકરી મમ્મીને ન ખબર પડવા દેતા એવો કંઈક ઈશારો કરે કે આ મમ્મીને અત્યારે બહાર મોકલી દો, પછી હું તમને વાત કરું. તો જે સલાહકાર છે એ આધામાં બાધું સમજી જાય એવો હોવો જોઈએ. એ અસીલનું બોડી લેંગ્વેજ છે એના ઉપરથી એને ખબર પડવી જોઈએ કે એમના મમ્મીની હાજરીમાં એ કમ્ફર્ટેબલ ફીલ નથી. એટલે ગમે એમ કરીને પહેલા તો મમ્મીને બહાર મોકલી દેવાની જરૂર છે, જેથી કરીને એને બોયફ્રેન્ડ છે કે એને બોયફ્રેન્ડની સાથે ફાવે છે કે નથી ફાવતું, બોયફ્રેન્ડની સાથે મેરેજ કરવા છે કે નથી કરવા, એ ખુલીને તમારી સાથે વાત કરે. જો એને વ્યક્તિગત માહિતી પત્રક આપવામાં સંકોચ થતો હોય, બીક લાગતી હોય, પોતાના સ્વહસ્તાક્ષરે કંઈક એવું લખવામાં બીક લાગતી હોય, તો તમારે સમજી જવું જોઈએ સલાહકાર તરીકે કે એને વ્યક્તિગત માહિતી પત્રક ભરવું કંઈ ફરજિયાત નથી, પરંતુ એનો હેતુ શું છે કે જેથી કરીને તમારું નામ અટક, તમારા અક્ષર કેવા છે, તમે કઈ રીતે સહી કરો છો એ મારે જોવું છે. અથવા તો તમે જે કોઈ પણ જ્યારે એક જ વાતને આપણે વાગોળે રાખીએ છીએ,
ચાવે રાખીએ છીએ. જરૂર ના હોય છતાં ચિંગમની જેમ એક વાતને જ્યારે આપણે લાંબી કરતા હોઈએ છીએ, બસ તે મને આવું મારું અપમાન કર્યું જ કેમ, મારા બોયફ્રેન્ડે મને બ્લોક કરી જ કેમ, મારા બોયફ્રેન્ડે મારો ફોન ઉઠાવ્યો જ કેમ નહીં કેમ ઉઠાવ્યો, અથવા તો મારો બોયફ્રેન્ડ એનો મોબાઈલ મને જોવા કેમ નથી આપતો, આવું એનેથી થઈ જ કેમ શકે, એ એની અંગત માહિતી કેમ મારાથી છુપાવે છે. તો ક્યાંક આત્મવિશ્લેષણ કરવાની તમારે જરૂર છે કે શા માટે કોઈ તમને પ્રેમ કરે છે છતાં એનો મોબાઈલ તમારાથી છુપાવે છે. તમે શું ખરેખર એટલા બધા પોઝેસિવ છો ને, અથવા તો તમે એટલા બધા શંકાશીલ વ્યક્તિત્વ ધરાવો છો ને, જેથી સામેની વ્યક્તિએ કે બોયફ્રેન્ડે કે ગર્લફ્રેન્ડે કે મિત્રએ કંઈ જ છુપાવા જેવું ના હોય છતાં પણ તમારેથી એ તમારો એનો પોતાનો મોબાઈલ જ્યારે દૂર રાખે છે ત્યારે ખામી તમારામાં છે, એનામાં નથી. બહુ સમજવા જેવી વાત છે. ઘણીવાર આપણે કંઈ જ ગુનો કરતા હોતા નથી અને છતાંય ખોટું બોલીએ છીએ. દાખલા તરીકે તમે ઇગ્નો સેન્ટર આવતા હતા અને રસ્તામાં કોઈ તમારો જૂનો મિત્ર તમને મળી ગયો તમારા ઝાપા પાસે જ, અને તમારે 10 મિનિટ લેટ થઈ ગયું ઘરે પહોંચવામાં, બરોબર. અને તમારા મમ્મીએ તમને પૂછ્યું અથવા તમારા પતિએ તમને પૂછ્યું કે તું 10 મિનિટ લેટ કેમ આવી, તો હવે એનો ક્લાસમેટ મળ્યો એમાં કંઈ ગુનો નથી થઈ ગયો, 10 મિનિટ વાત કરી કે એની સાથે સોડા પીધી એમાં કંઈ ગુનો નથી થઈ ગયો. પરંતુ જ્યારે કોઈ પતિ નામનું પ્રાણી કે કોઈ પત્ની નામની માનસિક ત્રાસ દેનારી સ્ત્રી વધારે પડતી શંકાશીલ અને પોઝેસિવ હોય છે, ત્યારે ઈચ્છા ના હોય છતાં પણ સામેના પાત્રએ ખોટું બોલવું પડે છે કે પેટ્રોલમાં લાંબી લાઈન હતી, ટ્રાફિક આજે વધારે હતો, કે એક્ટિવામાં પંચર પડી ગયું હતું. તો જ્યારે કોઈ વકીલની જેમ તમારો પોતાનો પતિ તમારું વારંવાર ઇન્વેસ્ટિગેશન કરે છે, કોઈ પ્રાઇવેટ ડિટેક્ટિવની જેમ તમારું જીવનનું પાત્ર જે છે, તમે જેની સાથે મેરેજ કર્યા છે, એ સતત ક્યાં છો ક્યાં છો ક્યાં છો એવું મોબાઈલમાં પૂછે રાખે છે, ત્યારે તમે ઓફિસે ઘણીવાર ના પહોંચ્યા હોય તોય તમારે કેવું પડે છે ઓફિસે છું, કારણ કે એ વ્યક્તિ તમને સમજી નથી શકતી કે તમે લિફ્ટમાં છો. તો એમ કહેશે, બીજો પ્રશ્ન પૂછશે, લે હજી તમે લિફ્ટમાં જ છો, ઘરેથી તો ક્યારના નીકળ્યા. એટલે આવા નિરર્થક ડાયલોગો ટાળવા માટે પણ વિના કારણે કોઈ પતિ કે પત્નીએ કે કોઈ અસીલે ખોટું બોલવું પડતું હોય છે. અને જ્યારે કોઈ અર્થ વગરનું તમે ખોટું બોલો છો ત્યારે તમે ડિપ્રેશનમાં, વારંવાર આ ઘટના બનવાથી, વારંવાર આવી પત્નીને સહન કરવાથી સામેનું જે પાત્ર જે છે એ હતાશ થઈ જાય છે, એ સંઘર્ષ અનુભવે છે, એ નિરાશ થઈ જતું હોય છે. સામાન્ય રીતે સલાહ મુલાકાતમાં અસીલ પોતાની જાતે જ પોતાના શબ્દોમાં પોતાની મુશ્કેલીઓ, મૂંઝવણો અને પ્રશ્નોની રજૂઆત સલાહકાર સમક્ષ કરે છે, પણ ક્યારે? સાયુજ્ય સ્થાપન થઈ ગયા પછી, જેનાથી સલાહકારને અસીલનું વિશિષ્ટ દ્રષ્ટિબિંદુ જાણવા મળે છે. સલાહકાર વાતચીતમાં વ્યસ્ત થતા અસીલના હાવભાવ, લાગણીઓ અને વર્તનનું પ્રત્યક્ષ અવલોકન કરી શકે છે. તેના આધારે સમસ્યાનું યોગ્ય નિદાન કરી શકાય છે અને અંતે યોગ્ય સલાહ પણ તમે આપી શકો છો. માટે જ જ્યારે સલાહ આપવા માટે મુલાકાત યોજવામાં આવે છે ત્યારે એ
99.9% પ્રત્યક્ષ મુલાકાત જ હોય છે. ક્લિયર? મુલાકાત અને સલાહ કઈ રીતે પરસ્પર જોડાયેલા છે. એના પછીનો જે ટોપિક છે એ જે છે મુલાકાતના પેલા ફળમાંથી નીપજતું અસીલનું વર્તન. બરોબર? અસીલનું વર્તન. મનોવિજ્ઞાન એટલે શું? વર્તનના મનોવિજ્ઞાન એટલે વર્તન અને એના ધ્યેય એટલે વર્તનની આગાહી કરવી, એનો છેલ્લો ધ્યેય. બરોબર? વર્તન પર નિયંત્રણ અને ભૂતકાળમાં વર્તન કેવું હતું, વર્તમાનમાં કેવું છે, ભવિષ્યમાં કેવું હોવું જોઈએ. એટલે ભવિષ્યલક્ષી આગાહી કરનારું જે છે એ સલાહ મનોવિજ્ઞાન છે. એનું ધ્યેય જે મનોવિજ્ઞાનનું ધ્યેય છે 3 ધ્યેયો, એ જ સલાહ મનોવિજ્ઞાનના પણ 3 ધ્યેયો છે. સમસ્યાનો ઉકેલ મેળવવો. તો સલાહની અપેક્ષા અંગે છેલ્લા 15 થી 20 વર્ષના જે અભ્યાસો છે એમાં જે 1909માં ટીચનરે અપેક્ષાઓને બોધાત્મક અને મધ્યસ્થકૃત પૂર્વ સંસ્કારો તરીકે વ્યાખ્યાયિત કર્યા છે, જેમાં મેડિટેશન પણ આવી શકે. અને એમાં જે મુલાકાત યોજવામાં આવે છે એમાં એક મીડિયેટર પણ હોઈ શકે. રોટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે અપેક્ષા એટલે કે આત્મલક્ષી માન્યતાઓ. બરોબર? આપણે એમ કહીએ કે તારા તરફથી મને આ અપેક્ષા નહોતી, તો એ જે છે એ માન્યતા છે કે આ વ્યક્તિ આવું ના કરી શકે. તું લવ મેરેજ કરીશ એવી મને અપેક્ષા નહોતી, તું ભાગીને મેરેજ કરીશ એવું તો મેં સ્વપ્નમાં એ વિચાર્યું નહોતું. તો ટૂંકમાં જ્યારે સામેની વ્યક્તિ છે એવું કંઈક વિચિત્ર વર્તન કરે જે એની પર્સનાલિટી દેખાતી ન હોય અને છતાં એ જ્યારે એવું વર્તન કરવા માટે મજબૂર પણ ઘણીવાર થતી હોય છે, તો ત્યારે આપણે એવું કહીએ છીએ કે એ આત્મલક્ષી માન્યતા છે. અમુક વર્તનને અમુક પ્રબલન થતું રહે છે. તમે જો વર્ધીમલ કોહલર અને કોફકાના જે પ્રયોગોમાં છે એમાં પ્રબલન એટલે શું એ આપણે ભણી ગયા, વિલોપન એટલે શું એ આપણે ભણી ગયા. બરાબર? તો પ્રબલન એટલે ધક્કો મારવો, પ્રેરિત કરવું, ઉશ્કેરવું, બકઅપ કરવું, પ્રબલન પૂરું પાડવું. શાબાશી આપો છો તમે બાળકોને અમુક જો એ કંઈક સિદ્ધિ મેળવે ત્યારે, તો એ છે પ્રલોભન. કોઈ વ્યક્તિ સ્પર્ધામાં ઉતરે તો એ સ્પર્ધાની પાછળ પણ જે તે સમાજ, સંસ્કૃતિ કે માતા પિતાનું પ્રલોભન છુપાયેલું હોય છે. અપેક્ષા એ ઉપચાર ક્રિયા સંબંધોને મદદ કરી શકે છે. પ્રલોભન, બરાબર? કેટલાક અસીલો માનતા હોય છે કે ઉપચારથી કે મદદથી કોઈ ફાયદો થશે નહીં. એ લોકો એટલા બધા નેગેટિવ થઈ ગયા હોય છે કે એને એમ થાય છે કે ભાઈ હું આ કાઉન્સેલિંગ તો કરાવું છું પણ હવે આ કાઉન્સેલિંગથી મને કંઈ ફાયદો થતો નથી. તો આજે એનો નેગેટિવ એપ્રોચ છે, નિષેધાત્મક એનું જે વલણ છે, સૌથી પહેલા તો મુલાકાત પદ્ધતિ દ્વારા જે સલાહકાર છે તો એ અસીલનો જે નેગેટિવ એપ્રોચ છે એને દૂર કરવો પડે. ઉપચાર કે મદદથી કોઈ ફાયદો થશે નહીં એવું માને છે. આ અપેક્ષાઓને માપન માટે એક કસોટી તૈયાર કરવામાં આવી હતી. એટલે આવું માનનારા અસીલો કેટલા, એના માટે એક કસોટી તૈયાર કરવામાં આવી હતી. આ અપેક્ષાઓના માપન માટે એક કસોટી પણ તૈયાર, જેમાં કાઉન્સેલિંગ રજિસ્ટ્રેશન ફોર્મ, CRF જેને કહેવામાં આવે છે, ટૂંકમાં CRF, કાઉન્સેલિંગ રજિસ્ટ્રેશન ફોર્મ, જે લગભગ તો ભરવું ફરજિયાત છે, જેના દ્વારા અસીલની અપેક્ષાઓ જાણી શકાય છે. અસીલને ફલશ્રુતિ કે સમસ્યા અંગેના પ્રકાર વિશે સમસ્યા હોઈ શકે. કેટલાક નિષ્ણાએ તો અપેક્ષાઓની સતત લાંબી લચ શ્રેણી પૂરી પાડી છે, જેમાં કારકિર્દી, વ્યવસાયિક મુદ્દાઓ, શૈક્ષણિક મુદ્દાઓ વગેરે વિભાગો પાડી શકાય. ગાર્જિયાના એક 2002માં જે સંશોધન કર્યું એ પ્રમાણે
તો કે આ અપેક્ષાઓ મુદ્દાઓ નીચે પ્રમાણે છે. તો કે છે કે સમસ્યાઓના પ્રકારો. સમસ્યાઓ કયા પ્રકારની છે? અસીલ શા માટે સલાહકાર પાસે આવે છે? તે સલાહકારના પહેલા પૂછી લેવામાં આવે છે. જેમ કે અસીલ જાતે આવ્યો છે કે શિક્ષક કે અન્ય કોઈની ભલામણથી આવ્યો છે? કોણ કેવી અપેક્ષાઓ લઈને આવે છે તે પણ જાણવું ખૂબ જ મહત્વનું છે. અસીલની અપેક્ષાઓની સલાહ સંબંધો ઉપર થતી અસરોની અભ્યાસ કરે છે અને તેના મતે આ અસીલની અપેક્ષાઓ સલાહ સંબંધની સફળતા કે નિષ્ફળતા અંગે ખૂબ જ મહત્વની બાબત છે. ગ્રાસ્ટેલ નામના સાયકોલોજિસ્ટે અસીલો મોટે ભાગે શૈક્ષણિક અને વ્યવહારિક મદદ માટે આવે છે, એટલે કે ઇન્ફોર્મેશન મેળવવા માટે. અપેક્ષાઓ વિશે બીજો એક જે અભ્યાસ છે એ આ પ્રમાણે છે. 101 વિદ્યાર્થીઓને CLRF આપવામાં આવી. બીજી પણ એક કસોટી CRF એટલે કે કાઉન્સેલિંગ રજિસ્ટ્રેશન ફોર્મ આપવામાં આવ્યું અને તેમાં જોવા મળ્યું કે અપેક્ષાઓની 17 જે જુદી જુદી શ્રેણીઓ પડે છે, જેમાં વ્યવસાય પસંદ કરવો, કોલેજની પસંદગી કરવી, અભ્યાસની આદતોને સુધારવી, પોતાની જાતને સમજવી વગેરેનો સમાવેશ થાય છે. મોટા ભાગના સલાહાર્થીઓએ કહ્યું હતું કે તેમની અપેક્ષાઓ સંતોષાય છે. બરાબર. એક સામાન્ય રેશિયો કે અસીલોની કઈ અપેક્ષા હોય છે એ આમાં લખ્યું છે. બરાબર. તો આ બધી સમસ્યાઓ જે મુખ્ય 3 વિશાળ સમસ્યાઓમાં સમાવિષ્ટ થાય છે. તો આ 3 સમસ્યાઓ કઈ છે? તો પેલા કે છે કે કારકિર્દીની સમસ્યાઓ. તમારે શેમાં કારકિર્દી બનાવવી જોઈએ એના વિશે. તો એમાં ઘણી બધી કસોટીઓ દ્વારા પણ જે સલાહકાર છે એ તમને મદદ પૂરી પાડે છે કે તમારે તમારી કારકિર્દી શેમાં ઘડવી, તમારું વ્યક્તિત્વ કેવું છે, આંતરમુખી વ્યક્તિત્વ છે, બહિર્મુખી વ્યક્તિત્વ છે. કોઈ વ્યક્તિ ખૂબ જ વાચાળ પ્રકૃતિની હોય અને ચંચળ પ્રકૃતિની હોય અને એને 10-10, 15-15 મિનિટે કોઈના ટેબલે જઈને ઊભું રહી જવાની એ ટેવ હોય, તો એવી વ્યક્તિ ક્લાર્ક ન બની શકે. બની શકે પણ એને એમાં કાર્ય સંતોષ ન મળે, કારણ કે એની જે પ્રકૃતિ છે વાચાળ પ્રકૃતિ છે. જ્યારે બેંકમાં કોઈ કેશિયર જે છે, ક્લાર્ક છે, એ પૈસા ગણતો હોય અને જગજીતની ગઝલ સાંભળતો હોય અથવા તો પોતે પણ જગજીતની ગઝલ સાંભળતા સાંભળતા પૈસા ગણતો હોય, તો એ લગભગ શક્ય નથી. કારણ કે જો આવું કરશે અને ક્લાર્ક બનશે તો રોજના 500 રૂપિયા ખીચામાંથી મૂકવાનો વારો આવે બેંકમાં. એ જ રીતે કોઈ ડોક્ટર જે છે એ ઓપરેશન થિયેટરમાં ગાતા ગાતા ઓપરેશન કરી શકે ખરો? હવે ગાવાની જ્યારે એને ટેવ કરતા કુટેવ વધારે પડી ગઈ હોય ત્યારે પણ તમારે તમારા વ્યક્તિત્વ કે વર્તન ઉપર બ્રેક મારવો પડે છે કે અત્યારે હું ક્યાં બેઠી છું કે ક્યાં બેઠો છું, કે અત્યારે મારી કઈ ભૂમિકા છે, મારી કઈ ફરજ અદા કરી રહ્યો છું. ડૉક્ટર જે છે, પ્રોફેસર જે છે અથવા ક્લાર્ક જે છે, તો એને જ્યારે પોતાની જવાબદારીનું અથવા તો પોતાનો અંગત રસ કે અભિરુચિ હાવી થઈ જતી હોય ત્યારે એને કઈ કારકિર્દી પસંદ કરવી એ બહુ મહત્વનો પ્રશ્ન બની રહે છે. એટલે કારકિર્દીની સમસ્યા. બીજી છે વ્યવસાયિક સમસ્યાઓ. બરોબર. વ્યવસાયિક સમસ્યાઓ વ્યવહાર તરીકે તમે ભલે સંગીત વિશારદ હોય પણ એને તમે વ્યવહાર તરીકે ના સ્વીકારો, એવું બને. વ્યવસાય તરીકે ના સ્વીકારો. એ જ રીતે છેલ્લું છે શૈક્ષણિક સમસ્યાઓ. શૈક્ષણિક સમસ્યાઓમાં
કઈ લાઈન પસંદ કરવીથી માંડીને તમે MA, MPhil અને PhD હોય અને તમને એમ કે ક્લાર્કની જગ્યા ખાલી છે ઇગ્નોમાં, તમે લેક્ચર તો નહીં લઈ શકો પણ તમે ક્લાર્ક જેવું કામ કરો, તો કોઈ પ્રોફેસરને તમે ક્લાર્કનું કામ કરવાનું કહો તો એ સમસ્યા જ સર્જે. એને શૈક્ષણિક સમસ્યા કહેવાય કે તમારી ડિગ્રી પ્રમાણે તમને કામ મળતું નથી. એ પણ એક સમસ્યા છે. તો ટૂંકમાં કારકિર્દીની સમસ્યાઓ, વ્યવસાયિક સમસ્યાઓ અને કેવી સમસ્યા તો કે છે કે શૈક્ષણિક સમસ્યાઓ. સામાજિક અસરો, એના પછીનો જે ટોપિક જે છે એ છે સામાજિક અસરો. મુલાકાત અને સલાહમાં અસીલનું વર્તન, એ પછી સમસ્યાઓના પ્રકારો અને એ પછી છે સામાજિક અસરો. સમસ્યાઓની સામાજિક અસર પણ જોવા મળે છે, જેમ કે અમેરિકન સમાજમાં આલ્કોહોલની સમસ્યા વિશેષ જોવા મળે છે. આપણે ત્યાં જાદુ ટોના મંત્રતંત્ર ખૂબ જોવા મળે છે. મહારાષ્ટ્રના સામાજિક કાર્યકર ડોક્ટર દાભોલકરની હત્યા આ અંગે પ્રકાશ ફેંકે છે. 2013માં પાર્ટિન્સન ઈસવીસન 1900 ને એના જે અભ્યાસો છે 58ના, એ સલાહમાં અસીલની અપેક્ષાઓ અને પસંદગીઓ અને પૂર્વગ્રહયુક્ત જોવા મળી છે. અસીલ અપેક્ષા જે રાખે છે તેની જરૂરી માહિતી અપાય છે અને પ્રશ્નો પૂછાય છે અને સમસ્યાનો ઉકેલ આવે છે. સામાજિક અસરમાં વ્યક્તિનું સામાજિક આર્થિક સ્તર પણ મહત્વનો ભાગ ભજવે છે. નીચલા આર્થિક સ્તરમાંથી આવેલા અસીલો સલાહકાર પાસે તબીબી મુલાકાત લેવા જ નમૂનાની અપેક્ષાઓ રાખે છે, જેને પાયલોટ સર્વે ટાઈપનું કહી શકાય. સામાન્ય રીતે અસીલની અપેક્ષાઓ હોય છે કે સલાહકાર છૂટછાટયુક્ત સક્રિય ભૂમિકા ભજવે. જ્યારે કોઈ અસીલ તમારી ફી પે કરીને તમારી મુલાકાત લેતો હોય, તમારી એડવાઇસ લેતો હોય, ત્યારે એ જે ફી આપે છે એના અનુસંધાનમાં એને વળતરની અપેક્ષા ખૂબ વધી જતી હોય છે, કારણ કે એ તમારી પાસે ફ્રી ઓફ ચાર્જ કામ નથી કરાવતો અને એ જે સલાહકાર તરીકે પણ તમારે ફી લેવી જ જોઈએ, કારણ કે એનો પણ એક ઇમ્પેક્ટ પડે છે. વણમાગેલી સલાહ જ્યારે તમે આપો છો તો એની વેલ્યુ બહુ જે અસીલ જે છે એ કરતો નથી. માટે હંમેશા જે પ્રોફેશનલ સલાહકારો જે છે, જે મનોપચાર છે, એ ક્યારેય ફ્રીમાં સલાહ આપતો નથી અને આપવી પણ ન જોઈએ, કારણ કે એવું કરવાથી અસીલ જે છે એ સલાહકારને ડૉક્ટર તરીકે નહીં, મનોપચાર તરીકે નહીં, પરંતુ એક મિત્ર તરીકે લેશે. બરોબર? અને એની જે અસરકારકતા જે છે મુલાકાતની, સલાહ મુલાકાતની જે અસરકારકતા છે એ એટલી સારી નહીં રહે. એનામાં એ અસરકારકતામાં ઘટાડો થશે. માટે ફી એટલે કે વળતર લેવું ખૂબ જરૂરી છે બંને પક્ષે. ભલામણો. મુલાકાતનો પ્રારંભ થાય છે તે પહેલા કોણે સલાહકાર પાસે સલાહાર્થીને મોકલ્યો તે અંગે પૂછપરછ કરાય. અસીલે આપેલા આ માહિતીમાં તેની અપેક્ષા અને મનોવલણો હોય છે. કેટલીક વાર પ્રતીક્ષા યાદીમાં તેનું નામ હોય તો અસીલને અસંતોષ પણ થાય. ઈસવીસન 1990 દ્વારા શોધાયેલું 7% જેટલા અસીલો સલાહકારની બીજી બેઠકમાં આવ્યા જ ન હતા. જો એને વેઇટ કરવું ગમતું નથી, વેઇટિંગ કરવાની વાત આવે તો એ ભાગી જાય છે. તેનું કારણ તેમની પ્રતીક્ષા યાદીમાં એ રાખવામાં આવી હતી.
જ્યારે ઘણીવાર આપણે બહુ ભૂખ લાગી હોય, જમવા ગયા હોય અને વેઇટિંગમાં તમને બેસવાનું કે તો આપણે હોટલ બદલી કાઢીએ છીએ. જ્યારે બીજા 7% તો બીજે મદદ મેળવી હતી, મેં તમને કીધું એમ, અને 30% તો પોતાની ચિંતા માટે લાંબા સમય થયા ન હતા. એટલે કે બીજી બેઠકમાં પાછા પરત ફર્યા જ નહીં. એટલે કે અહીં અસીલ કેવું મનોવલણ ધરાવે છે ને તે પણ અગત્યનું છે. જેમ કે મિત્રની ભલામણથી આવ્યો હોય તો બીજી બેઠકમાં કંટાળો પણ આવે. જ્યાં સુધી પોતાને મનથી એવું ન થાય ને કે મારે આ જ મનોપચાર પાસે સલાહ લઈને મારી સમસ્યાઓ સુધી પહોંચવું છે, ત્યાં સુધી ટૂંકમાં ઘોડાને અવેડા સુધી લઈ જઈ શકાય છે, પણ એને ઊંધો કરીને આપણે પાણી પીવડાવી શકતા નથી. ટિસ્નારે અને હોરેન નામના સાયકોલોજિસ્ટે અસીલની અપેક્ષાઓ તેમના સલાહ સંબંધના વિકાસ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે. એ પછી ચોથું છે લોકો પ્રત્યેના મનોવલણો. સલાહકાર કઈ જાતનો છે તેની પણ અસર અસીલની અપેક્ષાઓ ઉપર થાય છે. ડિન્સનરે અને એના અન્ય સાથીઓએ ઈસવીસન 1970માં કરેલો જે અભ્યાસ છે તે જાતિગત એટલે કે લૈંગિક તફાવતો અંગેનો અભ્યાસ છે. તેમના મતે સ્ત્રીઓને વ્યક્તિગત પ્રતિબદ્ધતા માટે ઊંચી અપેક્ષાઓ હોય છે. સ્ત્રીઓ સ્વીકાર, વાસ્તવિકતા, સ્વીકારવા પાત્ર, સહનશીલતા વગેરે સલાહકાર પાસે અપેક્ષા રાખે છે. જો પુરુષ સલાહકાર કે સ્ત્રી સલાહકાર હોય તો પણ અસીલની અપેક્ષાઓમાં ફરક પડે છે. યુવાન પુરુષ સાથે સ્ત્રી પોતાની અંગત વાત કરતા શરમાય છે અને એ અન્ય મોટી ઉંમરના પુરુષમાં પિતાની પ્રતિકૃતિ નિહાળે છે. આ ઉપરાંત ભૂતકાળમાં વ્યક્તિને જે અનુભવ થયો હોય તે પોતાની લાગણીઓને સલાહકારમાં સંક્રમિત કરે છે. ભગ્ન પ્રેમિકા સલાહકારને પ્રેમ કરતી પણ થઈ જાય છે. કાઉન્સલરમાં જાતિ વિશે બ્લેકહામ અથવા તો સિલ્બેકમેન જણાવે છે કે જે અસીલો સ્ત્રી સલાહકારો પાસે સલાહ લેતા હતા તેઓ બીજી મુલાકાતમાં ઝડપથી પાછા આવતા હતા. એ પછી છે સલાહનો પૂર્વ અનુભવ. ઘણીવાર અનુભવ સારો હોય, ઘણીવાર અનુભવ ખરાબ પણ હોય. એક કરતા ઘણા મનોપચાર પાસે કોઈ અસીલ જઈ આવ્યો હોય અને પછી કમ્પેરિઝન કરે કે આ મનોપચાર તો આવો હતો, આ મનોપચાર તો આવો હતો, કે ફલાણાએ તો મને આવી સલાહ આપી હતી, ફલાણાએ તો મારા અંગત જીવનમાં બહુ રસ લીધો હતો, વગેરે વગેરે. તો સલાહકારનો પૂર્વ અનુભવ કેવો છે? તો સલાહકારનો પૂર્વ અનુભવ પણ સલાહ સંબંધમાં વિધાયક અથવા તો નિષેધક બની શકે છે. ખાસ કરીને સલાહકારને અગાઉ કડવો અનુભવ થયો હોય તો તેને મુલાકાતમાં વધારે પડકારનો અનુભવ થશે. સલાહ શું છે તેની ખબર ન હોય તો અસીલ એમ સમજે છે કે સલાહ સર્વ દુઃખોનું રામબાણ ઈલાજ છે, તો તેને પણ મુશ્કેલી ઊભી થાય છે. કેટલાક અસીલો એવા હોય છે કે તેમને સમસ્યાઓ હોય છે પરંતુ સલાહમાં ભાગ લેવા ઈચ્છતા નથી. સલાહની તત્પરતા પણ એની અસરકારકતા ઉપર નીવડે છે. અસીલનો સલાહનો પૂર્વ અનુભવ ખાસ ત્યારે અસરકારક બની શકે
છે જ્યારે સલાહકાર નવોદિત હોય. ત્યોને ઈસવીસન 1979માં શોધી કાઢ્યું કે જેમણે સલાહનો પૂર્વ અનુભવ હતો તેઓ સલાહ માટે વધારે વ્યસ્ત રહેતા હતા, જ્યારે પૂર્વ અનુભવ વિનાના અસીલોને થોડીક તકલીફ પડતી હતી. એ પછીનો જે ટોપિક છે એ અસીલની સક્રિય સામેલગીરી. કયો ટોપિક છે? અસીલની સક્રિય સામેલગીરી. અસીલ પરિવર્ત્યમાં જે આપણે ભણી ગયા એ અસીલની ઈચ્છા અને સક્રિય રીતે સારવારમાં સામેલ થવાની શક્તિ અસીલના પરિવર્તન માટે ખૂબ જ નિર્ણાયક બને છે. આ અંગે અભ્યાસો થયા છે. ગ્રાન્ઝેડ નામના સાયકોલોજિસ્ટે અસીલની સામેલગીરી અને એટલે કે ઇન્વોલ્વમેન્ટ, સામેલગીરી એટલે જેમ કે જોબ ઇન્વોલ્વમેન્ટ ફલશ્રુતિ ત્રીજી બેઠક સુધી ઉદ્ભવતી નથી. એટલે 3 સિટિંગ સુધી એને કંટાળો આવતો નથી. એનું કારણ એ છે કે અસીલની સામેલગીરી ચુસ્ત હોતી નથી. બરોબર? પેલી 3 મુલાકાતો જે છે, પેલી 3 સિટિંગ છે, એમાં અસીલ બહુ જલ્દીથી એકદમ ખૂંપી નથી જતો. જો અસીલ સલાહની પ્રક્રિયામાં ઊંચી પ્રેરણા ધરાવે તો તે સલાહ માટે વધારે સક્રિય બને છે, વર્તન પરિવર્તન માટે વધારે પ્રયત્નશીલ બનશે. આમ અસીલની સક્રિય સામેલગીરીની પાછળ તેની અંગત પ્રેરણા ખૂબ જ જવાબદાર હોય છે. જો અસીલની પ્રેરણા તીવ્ર હોય તો ફક્ત એક જ બેઠકમાં પણ સફળતા મળી જાય તેવા દ્રષ્ટાંતો પણ નોંધાયા છે. સમજદાર કો ઇશારા કાફી હૈ. બરોબર? અસીલની ભૂમિકા વર્તન અંગેની કેટલીક મહત્વની બાબતો જે છે એ આ પ્રમાણે છે. એમાં પહેલું છે અસીલની સ્ફૂર્તિ, સતર્કતા અને સલાહ બેઠકનો અંતઃકરણપૂર્વક ઉપયોગ એ યોગ્ય ભૂમિકા માટેના પ્રાથમિક લક્ષણો છે. અસીલ કેટલો શાર્પ છે, અથવા તો કેટલો બોઘા જેવો છે, અથવા તો કેટલો મૂડી છે, એના ઉપર પણ કેટલી સિટિંગમાં કાર્ય પૂરું થશે એ નિર્ભર રહે છે. તેમજ એની સ્ફૂર્તિ, બરોબર, એનું ફિઝિકલ ફિટનેસ પણ ભાગ ભજવે છે. ઘણા અસીલો 10 મિનિટ પછી એમ કે હવે હું જાઉં, એવું બને. એ પછી છે અસીલની ભૂમિકાનું બીજું પાસું એ છે કે તેની સમસ્યાનું સવિસ્તાર વર્ણન કરવાનું છે. અસીલ સ્વયં સ્ફૂર્તિ રીતે પોતાની સમસ્યાની પરિસ્થિતિ વર્ણવી શકે છે કે નહીં, અથવા તો સલાહકાર અસીલને સલાહ કરવાના હેતુથી કેટલાક વિધાનોમાં કે સ્પષ્ટીકરણમાં કઈ રીતે ભાગ લે છે એ આવડવું જોઈએ. અસીલ સલાહકારના પ્રત્યાયનોને પ્રતિભાવ આપે છે. અસીલે સલાહકારને શાંતિથી સાંભળવો જોઈએ. બીજા વિચારોમાં વ્યસ્ત રહેતા કરતા અસીલે સલાહકારની સૂચનાનું ધ્યાન આપવામાં મગ્ન રહેવું પડે છે, અને સલાહકાર જે કંઈ કહે તેની યથાયોગ્ય માહિતી પૂરી પાડવાની હોય છે. કોણે? તો કે છે કે અસીલે. તો આ બધું પહેલી મુલાકાતમાં, શરૂઆતની મુલાકાત આપણે ભણી ગયા, એમાં જે મનોપચારક જે છે, મનોપચાર છે એ એને અસીલને સમજાવે છે કે તમારે આવું 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 કરવું પડશે. અસીલે સલાહ મુલાકાત દરમિયાન સંપૂર્ણ સામેલગીરીની અપેક્ષા રાખવી જોઈએ નહીં. બરોબર? કારણ કે એ અપેક્ષા નિષ્ફળ જશે. કોઈ સ્વસ્થ વ્યક્તિ પણ ઘણીવાર તમને સાંભળે નહીં એવું બને. તો આ તો સામેની વ્યક્તિ છે
એ સંઘર્ષ અનુભવે છે, બિચારી હતાશ થયેલી વ્યક્તિ છે, અને તમારે ઉપર એને પૂરો ભરોસોય ના હોય એવું બને. એ વિધાયક તો નથી જ, એ નેગેટિવ એપ્રોચ વાળી છે, એટલે એ તમારું જલ્દીથી સાંભળશે નહીં. તો એની તમારે એટલે કે સલાહકારે માનસિક તૈયારી સાથે કાઉન્સેલિંગ શરૂ કરવું પડે છે. તો અસીલે સલાહ મુલાકાત દરમિયાન સંપૂર્ણ સામેલગીરીની અપેક્ષા રાખવી જોઈએ નહીં, કારણ કે સલાહકારે અસીલને સાંભળવા ઉપરાંત બીજા પણ કામ કરવાના હોય છે. અસીલની બાબતમાં નોંધવાની હોય છે કે તેના ઉપાય વિશે નોંધ કરવાનું હોય છે, અને આથી જ અસીલની ભૂમિકાનું ચોથું પાસું એ ખૂબ જ અગત્યનું પાસું છે, જે તમારે એને શરૂઆતની મુલાકાતમાં બધું સમજાવવું પડે છે. કોને? તો કે અસીલને. ઉપરાંત સાહિત્યની સમીક્ષા કરતા જણાવે છે કે અસીલો ઉપચારકો અને તાલીમબદ્ધ નિરીક્ષકોની પ્રક્રિયામાં પ્રત્યક્ષીકરણને લીધે ફલશ્રુતિના પરિવર્તનમાં તફાવત પડે છે. બાર્ક અને અન્ય 1994ના વિવિધ સંસ્કૃતિઓમાં પણ આવા તફાવતો જોવા મળ્યા છે. આનો ઉલ્લેખ ડેવિસ અને અન્ય 1992માં કર્યો છે. આ માટે ખાસ કરીને એવી વિડીયો ટેપના કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા હતા જેથી સલાહકારની સમજ અને તાલીમ સરળ બને. એ પછીનો જે ટોપિક આવશે એ છે વિશ્વાસની ચકાસણી કરવી. વિશ્વાસની ચકાસણી કરવી. હવે આ મુદ્દો આપણે આવતા લેક્ચરથી લેશું. એના પેટા વિભાગમાં છે નિયંત્રણ, સ્વતંત્રતા અને કાળજી. તો મારા વાલા વિદ્યાર્થીઓ, સલાહનું મનોવિજ્ઞાન એક એવું મનોવિજ્ઞાન છે કે જે તમારે રોજ બરોજ શું ભણી ગયા એનું સતત પુનરાવર્તન કરતા રહેવું પડશે. બાકી એક પ્રશ્નનો જવાબ તમે બીજા પ્રશ્નના જવાબમાં લખી આવશો. પ્રશ્ન બરોબર નહીં સમજી શકો તો પણ આવડતું હશે છતાં માર્ક ગુમાવશો. બરોબર? તો છેલ્લી 2 મિનિટમાં આપણે શું ભણી ગયા એ તમને અભ્યાસક્રમ છે એ વાંચી જાઉં છું. ખાસ નોંધ લ્યો, અથવા બોલપેન હાથમાં હોય તો મહેરબાની કરીને નોટ્સ એટલે કે રનિંગ લેક્ચર લખવાનું રાખો, જેથી કરીને ગાડી ક્યાંથી ક્યાં જાય છે એનું તમને એક સ્પષ્ટીકરણ થાય. બરોબર? તો સલાહના મનોવિજ્ઞાન પેપર નંબર 114 114 નંબરના પેપરમાં એટલે કે સલાહલક્ષી મનોવિજ્ઞાનમાં સૌથી પહેલા યુનિટમાં સલાહનું સ્ટ્રક્ચર એટલે કે સલાહનું સ્વરૂપ કેવું છે એના વિશે આપણે વાત કરી, અને એમાં સલાહ એટલે શું એની વ્યાખ્યા કરી. એ પછી છે સલાહ આપવાના સ્થાનો કયા કયા. એ પછી છે સલાહના પ્રકારો. એ પછી સલાહના ધ્યેયો કયા કયા છે, અને સલાહની જરૂરિયાત શા માટે. તો એમાં સલાહનું સમસ્યાનું વર્ગીકરણ કેવું છે. એ પછી છે ભારતીય વિદ્યાર્થીઓની જરૂરિયાત અંગેના પુરાવાઓ. તો અહીંયા આ જે છે એ પહેલું યુનિટ જે છે એ પૂરું થયું. બીજા યુનિટમાં આપણે ભણ્યા સલાહકારની પસંદગી અને તાલીમ. તો કે છે કે સલાહ લેવા માટે સલાહકારોની જરૂરિયાત. એ પછી છે સલાહકારોની પસંદગીની સમસ્યાઓ. એ પછી ભણી ગયા સલાહકારની તાલીમના મહત્વના ઘટકો કયા કયા છે. એ પછી સલાહકારના વ્યવસાયની આચાર સંહિતા શું હોઈ શકે. એ પછી સલાહના અભિગમો અથવા તો સિદ્ધાંતો. તો એમાં પહેલું છે સલાહ અને મનોપચાર. બીજું છે અસીલ કેન્દ્રીય અભિગમ. ત્રીજું છે સલાહ સિદ્ધાંત. યુનિટ 3માં આપણે ભણી ગયા સલાહ પ્રક્રિયા, જેમાં સલાહ પ્રક્રિયાનો અર્થ,
સલાહ પ્રક્રિયાના જુદા જુદા પગથિયાઓ, સલાહ પ્રક્રિયા પર અસર કરતા પરિબળો અને બેઠક વ્યવસ્થા. અહીંયા હું મારી વાણીને વિનવું છું. નમસ્કાર. વધુ